સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો। શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। એક જ દિવસમાં કામગીરીમાં 300 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 7 સંસ્થાઓને તાત્કાલિક બંધ કરવામાં આવી છે। સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। શહેરના તમામ ઝોનમાં કુલ 300 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 223 હોટલ, રેસ્ટોરન્ટ અને 77 ઢાબાઓનો સમાવેશ થાય છે। ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, ફૂડ સેફ્ટી એક્ટ નિયમો અને FSSAI લાયસન્સ કર્મચારીઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પાણીની શુદ્ધતા તેમજ કાચા માલની ગુણવત્તા સહિતની બાબતોનો તપાસ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કુલ 765.1 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો, જ્યારે નિયમોના ભંગ બદલ 149 નોટિસો ફટકારવામાં આવી અને 7 હોટેલ, રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા। આ ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન કુલ 4,95,100 રૂપિયાનો વહીવટી ખર્ચે વસૂલ કરવામાં આવ્યો હતો। SMCના જણાવ્યા મુજબ 18 ઓગસ્ટથી અત્યાર સુધીની સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 671 હોટેલ, રેસ્ટોરન્ટ અને 182 ઢાબાની તપાસ કરવામાં આવી, જેમાં 93 સંસ્થાઓને નોટિસ, મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો નાશ, ફૂડ અને ઇન્ફોર્મલ સેમ્પલ લેવામાં આવ્યા હતા। સાથે જ નિયમોના ભંગ બદલ 81 સંસ્થાઓને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે। નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે તમામ ખાદ્ય પદાર્થો વિક્રેતાઓ ગુણવત્તા, સ્વચ્છતા અને પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, કિચનમાં સ્વચ્છતા જાળવવા તેમજ સ્ટાફની હાઇજીન અને મેડિકલ ફિટનેસ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી। નાગરિકોની પણ અપીલ કરવામાં આવી છે કે બહાર જમતી વખતે સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખે અને ક્યાંક અખાદ્ય ખોરાક કે નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો SMCના ફૂડ વિભાગને જાણ કરે છે। જી સર, આપનું નામ ને કાલે કઈ પ્રકારની કાર્યવાહી? SS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલમાં જે આપણે કાર્યવાહી ચાલી રહી છે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સેનિટેટરના સ્ટાફ સાથે, આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાંથી, દરેક ઝોનોમાંથી હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે। એમાંથી આપણે કાલે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઢાબા એવી સંસ્થાઓ 300 જેવી સંસ્થાઓ ચેક કરવામાં આવી અને એમાંથી 149 જેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને 7 સંસ્થાઓ એવી હતી કે જેમાં પ્રોપર અનહાઇજેનિક હોવાથી એમને બંધ કરવામાં આવી છે અને આશરે 750 kg અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને 4,95,000 જેવો અમને વહીવટી ખર્ચે દંડ વસૂલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।